મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવ. એમાં કરુણા ભાવનાથી શું શું ટળે છે? તેનાથી દર્પ ટળે, અહંકાર ટળે, અપકાર કરવાની ઈચ્છારૂપ દ્વેષ ટળે અને પ્રાણી અને પદાર્થો ઉપર વૈર વિરોધ ભાવ પણ ઓસરી જાય છે. અન્યને અપકાર કરવાની વિરુદ્ધ વૃત્તિ જીવ માત્રમાં હોય તે પરાપકાર રૂપ ચિત્તમળ કરુણા ભાવનાથી ટળી જાય છે. કરુણાના જલ વડે પરાપકાર કરવાની વૃત્તિ પછી રહેતી નથી અને પોતાને અપકાર કરનાર પ્રત્યે પણ વૈર બુદ્ધિ ટકતી નથી. વળી દ્વેષમળનો બાધ થાય છે. આ ઉપરાંત બીજાની અપેક્ષાએ હું ઘણો સુખી છું એવો દર્પ પણ થતો નથી. તો માધ્યસ્થ વૃત્તિ કેળવવાથી શું શું ટળે? જીવને દુઃખનો દ્વેષ છે, પણ દુઃખના કારણભૂત પાપનો કંટાળો નથી. પાપી પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવવાથી પાપ તરફ પણ પરાંગમુખતા આવે અને પાપ નહીં કરવાનું બળ વધતું જાય છે. જે દુઃખનો દ્વેષ હતો ને તે પાપના દ્વેષમાં પરિણમે છે અને પાપ પ્રત્યેની અરુચિ વધવાથી જીવન નિષ્પાપ અને પરિણામે નિર્દ્વંદ્વ અને નિર્દુઃખ બને છે. દાન, શીલ, તપ અને ભાવમાં ભાવ વિનાના દાન આદિ સર્વે નિષ્ફળ છે. અર્થાત જીવ મૈત્રી, જીન ભક્તિ તથા ઋણ મુક્તિના ભાવ વિનાના દાન આદિ નિષ્ફળ છે. જીવ મૈત્રી, જીન ભક્તિ અને ઋણ મુક્તિનો ભાવ પ્રગટાવવામાં મુખ્ય આલંબન શ્રી નવપદો છે. કેમ કે નવે પદો એ ત્રણેય ભાવથી છલોછલ ભરેલા છે અને તે ત્રણ ભાવના ફળ રૂપે અભય પદને પણ વરેલા છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય તથા માધ્યસ્થ મહાગુણોથી યુક્ત એવો જીવ અનંત ચતુષ્ટય સ્વરૂપ મુક્તિને પછી પામે જ છે. સૌમનસ્ય એટલે મૈત્ર્યાદિ ભાવમયતા અને એ જ છે સાધુતા. સમ્યક દ્રષ્ટિ જીવને સુખી ઉપર મૈત્રી થશે, પણ ઈર્ષ્યા નહીં. દુઃખી જોઈને સમ્યક દ્રષ્ટિ જીવને કરુણા થશે, પણ તટસ્થતા નહીં. સમ્યક દ્રષ્ટિ જીવને ગુણીને જોઈને પ્રમોદ ચોક્કસ થશે, પણ દ્વેષ નહીં. અને પાપીને જોઈને સમ્યક દ્રષ્ટિ જીવને માધ્યસ્થ ભાવ આવશે, પણ તિરસ્કાર નહીં. આ 14 રાજલોકમાં છે ને એક અદ્ભુત વીણા છે. એ કઈ છે? મૈત્રીથી જન્મતી શાંતિની વીણા. અદ્વૈત તત્વ ઉપર અવિચળ દ્રષ્ટિ રાખીને અવિરોધાત્મ શાંત વૃત્તિને કદાપી અને જરા પણ ચડવા ન જ દેવી અને આત્મતત્વના સરળ માર્ગે જ બ્રહ્મની ઉપાસના કરવી એવું સર્વશાસ્ત્રોનું પહેલું અને છેલ્લું અનુશાસન છે. ઉત્કૃષ્ટ મૈત્રીમાંથી અપાયા પગમાતિશય, ઉત્કૃષ્ટ પ્રમોદમાંથી પૂજાતિશય, ઉત્કૃષ્ટ કરુણામાંથી વચનાતિશય અને ઉત્કૃષ્ટ ઉપેક્ષા એટલે કે માધ્યસ્થ્ય ભાવમાંથી
જ્ઞાનાતિશય ઉત્પન્ન થાય છે. પ્રભુના 4 અતિશય, ચારે ભાવનાનું પરમોત્કૃષ્ટ ફળ છે. યોગ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર હો. તે યોગ સ્વરૂપ એટલે શું? તો કહે મૈત્રી ભાવ, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ. ભગવાનના 4 સહજ અતિશય. 11 કર્મક્ષયજ નિતાતિશય. 19 દેવકૃતાતિશય. 35 વાણીના અતિશય. 8 મહાપ્રાતિહાર્યોની પૂજા ઇત્યાદિ મૈત્ર્યાદિ ભાવ સ્વરૂપ યોગના જ ઉત્કૃષ્ટ ફળ છે. અનાદિકાળથી આ 4 ભાવનાઓ આપણા જીવ સાથે પણ જડાયેલી જ છે, જોડાયેલી જ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય. ધર્મ પામ્યા પૂર્વ તે વિપરીત કે અસ્થાન પ્રયુક્ત હોય છે. કેવળ પોતાના જ સુખની ચિંતા, પોતાના ગુણોનો જ પ્રમોદ, કેવળ પોતાના દુઃખો પ્રત્યે જ કરુણા અને કેવળ પોતાના જ પાપો પ્રત્યે ઉપેક્ષા હોય છે. કિંતુ ધર્મ પામ્યા પછી તે સમ્યક અને સ્વસ્થાન પ્રયુક્ત હોય છે. સર્વના સુખની હિત ચિંતા, સર્વગુણી જીવોના ગુણોનો પ્રમોદ, સર્વ દુઃખી જીવોના દુઃખોની કરુણા અને સર્વ પાપાત્માઓના પાપની પછી ઉપેક્ષા હોય છે. વળી પૂર્વ અવસ્થામાં બીજાઓ તેના પ્રત્યે મૈત્રી ધારણ કરે, પોતાના ગુણોને જોઈને આનંદ પામી દુઃખો પ્રત્યે કરુણા ધારણ કરે તથા પોતાના પાપાચરણ પ્રત્યે સહુ મધ્યસ્થ ભાવ રાખે એવી અજ્ઞાનજન્ય ભાવના હોય છે. પણ ધર્મ પામ્યા પછી તે બીજાઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવને ધારણ કરે છે કે જે પૂર્વે નહોતો. ક્ષય રોગીને જેમ વસંત માલતી, સુવર્ણ, લોહ, અભ્રખ વગેરે રસાયણો પુષ્ટિ આપે છે, એમ જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવના આર્ત, રૌદ્ર આદિ અશુભ ધ્યાનોથી થતા આંતરિક ક્ષયનો, ક્ષય રોગનો નાશ કરીને ધર્મ ધ્યાન રૂપી રસાયણ વડે આત્મદેહને પુષ્ટ કરે છે. ત્રુટિત થયેલી ધર્મ ધ્યાનની ધારાને 4 ભાવનાઓ જોડે છે. જૈન પ્રવચન અહિંસા તથા ક્ષમામય હોવાથી મૈત્રીમય છે. જીન પ્રવચન અને એકાંતમય હોવાથી તેમાં સર્વનયોને સમાન સ્થાન અપાયું છે. સર્વનય સાપેક્ષતા એ પણ મૈત્રીનો જ એક પ્રકાર છે. ધર્મ માર્ગે સૌથી પ્રબળ વિઘ્ન પ્રમાદનો દોષ છે, જે પ્રમોદ ભાવનાથી ટળે છે. જ્યાં સુધી ધર્મ કરવામાં પ્રમાદ છે ત્યાં સુધી તેને નિવારવા માટે પ્રમોદ ભાવના આવશ્યક જ છે. આપણામાં એવો નિશ્ચય દ્રઢ રહેવો જ જોઈએ કે સાધનામાં અનેક વિઘ્નો ભલે દેખાતા હોય તો પણ જ્યાં સુધી પ્રમોદ ભાવના વિદ્યમાન હશે ને ત્યાં સુધી વિઘ્નો ટળ્યા સિવાય રહેવાના નથી અને ભવિષ્યની સાધના નિર્વિઘ્ન થયા સિવાય પણ રહેવાની જ નથી. ભવિષ્યની સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટે
પ્રત્યેક પ્રસંગો અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રમોદ ભાવનાનો વિષય ગુણાધિકતા છે, તેને શોધી કાઢવો જ જોઈએ. ગુણદ્રષ્ટિથી ગુણી આત્માઓના આશીર્વાદ મળે અને આ લોકમાં જનપ્રિય પણ બનાય છે. હા, દોષ દ્રષ્ટિ એ વિષ છે, તે ભવો ભવ આપણને મારે છે. જ્યારે ગુણદ્રષ્ટિ એ અમૃત છે, આપણને અજર અમર બનાવે છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમોદ ભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. 14 પૂર્વનો સાર નમસ્કાર અર્થાત 14 પૂર્વનો સાર એ પ્રમોદ ભાવના છે, એવો અર્થ પણ શાસ્ત્રોમાં નીકળ્યો છે. નવકાર મહામંત્ર સર્વ શાસ્ત્રોમાં અનુસ્યુત છે, એનો અર્થ પણ એવો છે કે પ્રમોદ ભાવના સર્વ શાસ્ત્રોમાં અનુસ્યુત છે. નમો એ મોક્ષનું બીજ છે, અર્થાત પ્રમોદ ભાવના એ મોક્ષનું બીજ છે. નમો અરિહંતાણમ નમસ્કાર મંત્રની જેમ પ્રમોદ ભાવના પણ સર્વ પાપ પ્રણાશક અને સર્વ મંગલોમાં પ્રથમ મંગળ છે. માટે નિંદા ત્યાગવી અને અન્ય જીવોના ગુણને આરાધવા. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકારો જે ઈષ્ટ દેવતા નમસ્કાર રૂપ ભાવ મંગલ કરે છે ને, એનો અર્થ પણ એ છે કે કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ પ્રમોદ ભાવનાથી જ થાય છે. સર્વ અનુષ્ઠાનોનો પ્રારંભ ઈચ્છામી ખમા સમણો સૂત્રથી થાય છે. તે પ્રમોદ ભાવનાને જ પ્રદર્શિત કરતો હોય છે. કાયોત્સર્ગમાં પણ પંચ પરમેષ્ઠી અને જિનેશ્વરોનું જે ધ્યાન હોય છે ને, તે પણ પ્રમોદ ભાવનાનો જ વિષય બન્યો ને. શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન પ્રમોદ ભાવના રૂપ જ હોવાથી તે ક્રિયાને અમૃતમય બનાવનાર પ્રમોદ ભાવના જ છે. તે સુકૃતની અનુમોદના પણ પ્રમોદ ભાવના જ નથી તો બીજું શું છે? ગુરુકુલવાસના સેવનમાં જે કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણોનું પાલન થાય છે ને, તે આચાર કે વ્યવહાર પણ પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રમોદ ભાવનાની જ તો પુષ્ટિ છે. જગતમાં જે પણ કોઈ સત્કાર્યો થાય છે, એની પાછળ પણ બળ પ્રેરનાર તો પ્રમોદ ભાવના જ હોય છે. જીન મંદિર આદિ ધર્મસ્થાનો પણ મુખ્યત્વે પ્રમોદ ભાવનાના પાયા ઉપર જ તો ઊભા થયેલા હોય છે. પ્રમોદ ભાવનાની પરાકાષ્ઠા શ્રી તીર્થંકર નામ કર્મની પરમ પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરાવે છે. કેમ કે તે પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરનારા પુણ્યાત્માઓ પૂર્વના તીર્થંકરો ઉપર ઉત્કૃષ્ટ પ્રમોદ ભાવને જ ધારણ કરનારા હોય છે. તેથી તે મહાત્માઓ અખિલ જગતમાં પ્રમોદનો ઉત્કૃષ્ટ વિષય બને છે. શુભ આલંબનોના આદરથી વિઘ્નોનો નાશ થાય અને તે ધ્યાન આદિ આરોહણથી ભ્રંશને અટકાવી દે છે. તૃતીય કરુણા ભાવના જોઈએ તો દુઃખીના દુઃખ દૂર થાવો અને બીજાઓનું દુઃખ તે મારું જ દુઃખ છે ઇત્યાદિ કરુણાની ભાવના કે અનુકંપા છે. અનુકંપા શબ્દમાં અનુ એટલે
બીજાઓનું દુઃખ જોયા પછી કંપ એટલે હૃદયમાં થતી તે દૂર કરવાની લાગણી. દુઃખિતને જોઈ સત્પુરુષોના હૃદયમાં એક પ્રકારનો કંપ ઉત્પન્ન થાય છે અને બીજાઓના દુઃખ દૂર કરવાની તેમને જે તાલાવેલી જાગતી હોય છે ને, બસ એ તેમની અનુકંપા છે. બીજાઓને દુઃખ ન થાય એમ વર્તન કરવું તે દયા છે. હીનગુણી કે દુઃખી જીવોનો અતિરસ્કાર તે અઘૃણા છે. દીનજીવોને સુખ આપવાની તત્પરતા તે દીનાનુગ્રહ છે. કરુણા, અનુકંપા, દયા, અઘૃણા કે દીનાનુગ્રહ એ સર્વે શબ્દો અંતે તો આમ એકાર્થક જ થયા. માર્ગાનુસારી કે ધર્માભિમુખ જીવમાં કરુણા ઉગે છે. લૌકિક કે લોકોત્તર, સ્વવિષયક કે પરવિષયક તથા વ્યાવહારિક કે નૈશ્ચયિક આદિ કરુણાના અનેક પ્રકારો છે. લૌકિક કરુણાના બે ભેદ, મોહજન્ય કરુણા અને ગ્લાન અપથ્ય દાન. દુઃખિત દુઃખદર્શનજન્ય કરુણા એટલે ભૂખ્યાને અન્ન આદિ આપવા તે. લોકોત્તર કરુણા એટલે દુઃખનું મૂળ એવા પાપનો નાશ કરવાના સાધનો, જેવા કે ધર્મદેશના, તીર્થ પર પ્રવર્તન આદિ પૂરા પાડવાને તે. લોકોત્તર કરુણાના વળી બે ભેદ છે. એક છે સંવેગજન્ય કરુણા એટલે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે જે કરુણા હોય તે લોકોત્તર કરુણા. અને બીજો પ્રકાર છે, બીજો ભેદ છે સ્વભાવજન્ય કરુણા અર્થાત અપ્રમત્ત આદિ ગુણસ્થાનકે જે હોય તે. હવે સ્વવિષયક તથા પરવિષયક કરુણા જોઈએ તો સ્વ સંબંધી દુઃખ નાશ કરવાના ઉપાયોની પ્રવૃત્તિ અને પરદ્રવ્ય ભાવ દુઃખ દૂર કરવાના ઉપાયોનું સેવન. અને નૈશ્ચયિક તથા વ્યવહારિક કરુણા જોઈએ તો શુભ આત્મ અધ્યવસાય રૂપ કરુણા તે નૈશ્ચયિક કરુણા છે. અન્નદાન આદિને વિશે પ્રવૃત્તિ તે વ્યાવહારિક કરુણા છે. આ બંને પ્રકારની કરુણા પરસ્પર પૂરક જ હોય છે. કેમ કે કરુણા ભાવના એટલે જ બીજાઓનું દુઃખ દૂર કરવાની મનની વૃત્તિ. પોતાના દુઃખ ઉપર દ્વેષ છે તેનું સ્થાન જ્યારે બીજાઓના દુઃખ લઈ લઈને ત્યારે સ્વદુઃખ ભૂલાઈ જાય છે. વ્યક્તિગત દુઃખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સર્વ દુઃખી જીવોનું દુઃખ બનાવવું એ જ કરુણા ભાવનાનું સાચું રહસ્ય છે. મારા દુઃખો નાશ પામો એવી વૃત્તિના સ્થાને સર્વના દુઃખો નાશ પામો એવી ભાવના જ્યારે પ્રબળ બને ત્યારે અન્યને અપકાર કરવાની મલિન ચિત્ત વૃત્તિ પણ આપોઆપ વિદાય લઈ લે છે. આત્મદ્રષ્ટિએ બધા જ જીવો તુલ્ય છે એમ જાણીને દુઃખી પ્રત્યે જ્યારે કરુણા ભાવનાને સ્થિર કરવામાં આવે છે ત્યારે પોતાનો દર્પ કે અહંકાર ચાલ્યો જાય છે અને બીજા પ્રત્યેનો તિરસ્કાર પણ દૂર થઈ જ જાય છે. હીન ગુણી પ્રત્યે તિરસ્કાર અને દુઃખીના દુઃખ પ્રત્યે ઉપેક્ષા એ જીવના આચારમાં વર્તમાન કાળને સૂચવે છે. કરુણા ભાવના શા માટે કર્તવ્યરૂપ? કરુણા ભાવનાના અભ્યાસથી તિરસ્કાર અને ઉપેક્ષા રૂપ અશુભ ચિત્ત વૃત્તિઓનો વિલય થતો હોવાથી
તે કરુણા ભાવનાને કેળવવી એ આપણું પરમ કર્તવ્ય બને છે. હિતોપદેશનું દાન કરીએ ને એ પણ સર્વશ્રેષ્ઠ કરુણા છે. જીન પ્રવચન હિતોપદેશ રૂપ છે, માટે કરુણામય છે. જીનેશ્વરો પુષ્કરાવર્ત મેઘના સ્થાને છે. તે મેઘમાંથી હિતોપદેશ રૂપ પ્રચંડ જલની વૃષ્ટિ થાય છે, જે વડે ભવ્ય જીવો પરમ શાંતિને પામે છે. ગ્લાનની સેવા એ તીર્થંકરોની જ સેવા છે, અને ગ્લાનની ઉપેક્ષા એ તીર્થંકરોની જ ઉપેક્ષા છે. દાન, શીલ, તપ અને ભાવરૂપ 4 પ્રકારનો ધર્મ ચતુર્વિધ સંઘમાં કરુણાનું જ તો મહાત્મ્ય સૂચવે છે ને. જે બીજાઓને તિરસ્કારે તે પોતે જ તિરસ્કાર પામે છે. જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે તેને દુઃખ વખતે બીજાઓની સહાય મળતી નથી. ગૃહી ધર્મ અને યતિ ધર્મ વડે પણ અહિંસાનું પાલન થતું હોવાથી કરુણાની ભાવનાનું પ્રાધાન્ય સચવાય છે. કરુણામય જીન પ્રવચનના રહસ્યો હૃદયમાં કરુણા ભાવના પ્રકટવાથી જ સમજાય છે. હીન ગુણી આત્માઓ પ્રત્યેની કરુણા તો અધિક ગુણવાળા આત્માઓની સાથે મિલાપ કરાવે છે. તેમની કરુણાના પાત્ર બનાવીને આપણામાં નવા ગુણોને ખીલવે છે. તો આવો આપણે પણ કરુણામય બનીએ.